આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોણા ગામમાં ગ્રામ પંચાયતની જમીન પર થયેલા કથિત ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સરપંચ જયેશ પરમારની હાજરીમાં અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 2 કેબિન અને એક દુકાન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું। કાર્યવાહી દરમિયાન દુકાનદારો અને સરપંચ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાતા વાતાવરણ ગરમાયું હતું। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સંબંધિત દુકાનોના વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યા હતા। मुद्दो एवो छे के 1983 में सिराजभाई एवं कहे छे के 1983 में ठराव थी हमने आप्યું तो હું માનું છું ठराव थी आप्યો છે परंतु जे ते समये ठराव थयो त्यारे खोखું शब्द લખેલું છે। मुद्दा नंबर 2 10/15 ની જગ્યા આપી છે। मुद्दा नंबर 3 1983 થી અત્યાર સુધી વ્યવસાય વેરો નથી ભર્યો। मुद्दा नंबर 4 પંચાયતની જમીન હોવા છતાં વીજ કનેક્શન કેવી રીતે મળ્યો। આ 4 મુદ્દા પર અમે અત્યારે હાલમાં સિરાજભાઈ વોરા તેમજ સત્તારભાઈ અને નજીરભાઈનું દબાણ છે। 2 કેબિન છે ને એક દુકાન છે। આ 3 હટાવવાની અને લુવારનું છે। આ 4 હટાવવાની અત્યારે તેમનું કેટલું દબાણ હટાવવામાં આવશે? એમની પૂરી દુકાન ગેરકાયદેસર છે। ખોખાની જગ્યાએ પાકી દુકાન બનાવી કે આપ જોઈ શકો છો કેમેરો ફેરવીને। સાહેબ હું જો 1984 થી એના ભાડુઆત છું, પંચાયતની જમીનનો ભાડુઆત છું। મને આ સરપંચ સાહેબ જ્યારથી બેઠા છે ત્યારથી મને હેરાનગતિ કરે છે। મને ઘડીએ ઘડીએ પંચાયત ઓફિસમાં બોલાવી મને કેટલી વાર ધમકાયો, મને ના બોલવાના શબ્દો બોલ્યા। હું કાયદેસર અત્યાર સુધીની મેં 2026 સુધીનું ભાડું ભરેલું છે મેં, અને લાઇટ બિલ મેં કમ્પ્લીટ ભરેલું છે। અમે એમને કોઈ જે ગ્રામસભાની માગણી થઈ હતી એમાં હું ગયો રજૂઆત કરી। અમે કહ્યું કે જે પંચાયતોના એના અનુસાર જે ભાડું વધારવું હોય એ માટે હું તૈયાર છું। તો એ સાહેબ માનવા સરપંચ સાહેબ